નમસ્કાર મિત્રો, યુડાએસ પ્લસ 2024-25ની અંદર સ્ટુડન્ટ મોડ્યુલમાં જીપી આપણે કમ્પ્લીટ કરી લીધેલ છે. હવે ઈપી એટલે કે એનરોલમેન્ટ પ્રોફાઇલ અને એફપી એટલે ફેસિલિટી પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરવી તે વિશેની માહિતી આ વિડીયોની અંદર મેળવીશું. સર્વપ્રથમ આપણે યુડાએસ પ્લસમાં લોગિન કરી લઈશું. એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. અહીં આપણે જે ધોરણના બાળકોની માહિતી અપડેટ કરવી હોય તે ધોરણની સામે વ્યૂ એન્ડ મેનેજ લખેલ છે, ત્યાં ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ ડિટેલ ઓપન થઈ ગઈ છે. અહીં તમે જીપી, ઈપી અને એફપીમાં જોઈ શકો છો કેટલાક બાળકોનું ગ્રીન છે. એન્ટ્રી સ્ટેટસ કમ્પ્લીટેડ દર્શાવે છે. જ્યારે કેટલાક બાળકોના જીપી, ઈપી, એફપી જોઈ શકો છો તમે. જીપીમાં ગ્રીન છે, ઈપી અને એફપી રેડ દર્શાવે છે અને એન્ટ્રી સ્ટેટસમાં ઇન પ્રોગ્રેસ લખેલ છે. આપણે ઈપી પર ક્લિક કરીશું. અહીં જોઈ શકો છો એનરોલમેન્ટ પ્રોફાઇલમાં કેટલીક માહિતી ભરવાની થાય છે. જો વિદ્યાર્થીઓ જૂના હશે તો તેમની માહિતી ઓલરેડી અહીં ભરેલ હશે, પરંતુ નવા દાખલ હશે તો તેની માહિતી આપણે ભરવાની થાય. અહીં જોઈ શકો છો સર્વપ્રથમ એડમિશન નંબર ઇન પ્રેઝન્ટ સ્કૂલ, ત્યાં આપણે બાળકનો GR નંબર લખી દેવાનો છે. ત્યાર પછી એડમિશન ડેટ, અહીં આપણે બાળકની શાળામાં દાખલ તારીખ લખી દેવાની. ક્લાસ સેક્શન રોલ નંબર, અહીં આપણે વિદ્યાર્થીનો ચાલુ વર્ષનો હાજરી નંબર દર્શાવવાનો રહેશે. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શનમાં આપણે ગુજરાતી પસંદ કરીશું. લેંગ્વેજ ગ્રુપમાં પણ ગુજરાતી પસંદ કરીશું. જો બાળક 6 થી 8નું હોય તો ગુજરાતી અંગ્રેજી પસંદ કરી શકાય. સ્ટેટસ ઓફ સ્ટુડન્ટ ઇન પ્રીવિયસ એકેડેમિક યરમાં બાળક આંગણવાડીમાંથી દાખલ થયેલ છે એટલે મેં આંગણવાડી પસંદ કર્યું છે. આટલું કર્યા બાદ આપણે માહિતી સેવ કરી દેવાની. એનરોલમેન્ટ ડેટા સક્સેસફુલ એવા મેસેજ આવી જશે. નેક્સ્ટ બટન ક્લિક કરીશું એટલે એફપી એટલે કે ફેસિલિટી પ્રોફાઇલ ઓપન થશે. અહીં આપણે જોઈ શકો છો વેધર ફેસિલિટીઝ પ્રોવાઈડ ટુ ધ સ્ટુડન્ટ ફોર ધ યર ઓફ ફિલિંગ ડેટા, એટલે કે બાળકને ફ્રી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવી છે તો ત્યાં આપણે યસ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે કઈ કઈ ફેસિલિટીઝ ફ્રી છે તે આપણે સિલેક્ટ કરવાની હોય. તો અહીં સર્વપ્રથમ છે ફ્રી ટેક્સ્ટ બુક, એટલે કે પુસ્તકો મફતમાં મળેલ છે. ફ્રી યુનિફોર્મ એટલે કે ગણવેશ ફ્રીમાં મળેલ છે. જો બાળક ટ્રાન્સફર ફેસિલિટી ધરાવતું હોય તો આપણે ક્લિક કરવું. બાકીના ઓપ્શન નીચે જોઈ શકો છો ફેસિલિટીઝ પ્રોવાઇડેડ ટુ સ્ટુડન્ટ ઇન કેસ ઓફ CWSN. જો બાળક CWSN હશે તો જ આ ઓપ્શન ઓપન થશે, નહીં તો ઓપન થશે નહીં. ત્યારબાદ વેધર સ્ટુડન્ટ હેઝ બીન સ્ક્રીન્ડ ફોર સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી SLD, એમાં નો કરવાનું છે. વેધર સ્ટુડન્ટ હેઝ બીન સ્ક્રીન્ડ ફોર ઓટિસમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, અહીં પણ નો કરવાનું છે. વેધર સ્ટુડન્ટ હેઝ બીન સ્ક્રીન્ડ ફોર અટેન્શન ડિફિસિટ હાઇપરએક્ટિવ ડિસઓર્ડર, અહીં પણ આપણે નો કરીશું. હેઝ ધ સ્ટુડન્ટ હેઝ બીન આઇડેન્ટિફાઈ એઝ ગિફ્ટેડ ટેલેન્ટેડ, જો વિદ્યાર્થી ખૂબ જ ટેલેન્ટેડ હોય તો યસ કરવું, બાકી નો કરી દેવું. ડઝ ધ સ્ટુડન્ટ અપિયર્ડ ઇન સ્ટેટ લેવલ કોમ્પિટિશન્સ, નેશનલ લેવલ કોમ્પિટિશન્સ કે ઓલિમ્પિયાડ, જો બાળકે સ્ટેટ નેશનલ લેવલના કોમ્પિટિશન કે ઓલિમ્પિયાડમાં ભાગ લીધો હોય તો યસ કરવું, બાકી નો કરી દેવું. Thus the student participate in NCC, NSS, Scout and Guide, જો બાળકે NCC, NSSમાં ભાગ લીધો હોય તો યસ કરવું. Whether student is capable of handling digital devices including the internet, જો બાળક ડિજિટલ સંસાધનો ઉપયોગ કરવા સક્ષમ હોય તો યસ આપવું. જો 1 થી 5ના બાળકો માટે ન કરવું, 6 થી 8 માટે યસ આપી શકો છો. સ્ટુડન્ટ્સ હાઇટ ઇન સેન્ટીમીટર્સ, અહીં આપણે બાળકની હાઇટ સેન્ટીમીટરમાં દાખલ કરવાની રહેશે. સ્ટુડન્ટ્સ વેઇટ ઇન કેજીસ, એટલે કે કિલોગ્રામમાં બાળકોનું વજન દાખલ કરવું. એપ્રોક્સિમેટ ડિસ્ટન્સ ઓફ સ્ટુડન્ટ્સ રેસિડન્સ ટુ ધ સ્કૂલ, બાળકનું શાળાથી ઘરનું અંતર પસંદ કરવાનું છે. 1 કિલોમીટરથી અંદર, 1 થી 3ની વચ્ચે કે 3 થી ઉપર. ત્યારબાદ બાળકના વાલીનું એજ્યુકેશન લેવલ પસંદ કરવાનું રહેશે. અહીં આપણે પ્રાઇમરી, અપર પ્રાઇમરી, સેકન્ડરી, સિનિયર સેકન્ડરી કે કોલેજ લેવલ સુધી આપણે પસંદ કરી શકીએ છીએ. ત્યારબાદ સેવ બટન ક્લિક કરીશું. ફેસિલિટી ડેટા હેઝ બીન સેવ્ડ સક્સેસફુલી એવો મેસેજ આવી જશે. નેક્સ્ટ બટન ક્લિક કરીશું એટલે પ્રોફાઇલ પ્રિવ્યુ આવશે. અહીં આપણે વિદ્યાર્થીની જનરલ ઇન્ફોર્મેશન ચેક કરી લેવાની છે. ત્યારબાદ એનરોલમેન્ટ ડિટેલ્સ
ચેક કરી લેવાની છે. ત્યારબાદ ફેસિલિટી પ્રોફાઇલ પણ ચેક કરી લેવાની છે. આટલું થઈ ગયા બાદ નીચે તમે જોઈ શકો છો કમ્પ્લીટ ડેટાનું બટન આપેલ છે. અહીં આપણે ક્લિક કરીશું. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ કમ્પ્લીટ ધ ડેટા? ઓકે આપી દેવું એટલે ડેટા કમ્પ્લીશન ઇઝ કમ્પ્લીટ એવું આવી જશે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટુડન્ટ ક્લિક કરીને આપણે બીજા વિદ્યાર્થીની માહિતી અપડેટ કરી શકીએ છીએ. જૂના વિદ્યાર્થીની માહિતી ઓલરેડી આપેલી હશે. ફક્ત વિદ્યાર્થી મેળવેલ ટકા, હાજરી, હાઇટ અને વજન એટલી જ ડિટેલ આપણે ચેન્જ કરવાની રહેશે. જો તમને અંગ્રેજીમાં ડેટા ભરવામાં મુશ્કેલી જણાય તો તમે સ્ક્રીન પર જમણી બાજુ લોગ આઉટ બટનની બાજુમાં જોઈ શકો છો લેંગ્વેજ લખેલ છે. ત્યાં અંગ્રેજીની જગ્યાએ હિન્દી પણ પસંદ કરી શકો છો.